આપણને કોઈ પૂછે કે તમે દુઃખી શું કામ છો, તો આપણે કહીએ પગાર આવવાનો હતો, પગાર ન આવ્યો, અમારે આમ કરવાનું હતું, થયું નહીં. આપણી દુઃખની વ્યાખ્યા એ છે ભૌતિક સુખ ન મળ્યા એટલે દુઃખી થયા. નારદને પૂછ્યું કે તમે દુઃખી કેમ થયા, તો કહે છે મેં સંસારમાં સત્ય ન જોયું એટલે મને દુઃખ લાગ્યું છે. સંસારમાં તપ ન જોયું એટલે મને દુઃખ લાગ્યું છે. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ. પવિત્રતા મેં સંસારમાં ઓછી જોઈ, સ્વચ્છતા બહુ જોઈ, પવિત્રતા ઓછી છે. લોકો ઘરમાં સફાઈ બહુ કરે પણ પાછા પોતે મનના પવિત્ર ન થાય, તો ઘરની સફાઈની કોઈ જરૂર નથી. મેલા કપડાં તમારા ચાલશે પણ તમારા મેલા વિચારો નહીં ચાલે કોઈ દિવસ. નારદજીના દુઃખના કારણો તમને કહું છું. એક સાધુ દુઃખી શું કામ થાય, તો કહે છે મેં સત્ય ન જોયા સંસારમાં એટલે મને દુઃખ લાગ્યું છે. મેં તપની ભાવનાઓ ઓછી જોઈ એટલા માટે મને દુઃખ લાગ્યું છે. મેં પવિત્રતા ઓછી જોઈ એટલા માટે મને દુઃખ લાગ્યું છે. મેં સંસારમાં લોકોને દાન દેતો ઓછો થઈ ગયો એ જોયું એટલા માટે દુઃખ લાગ્યું છે. સંપત્તિને લઈ આવે છે પણ એ સંપત્તિને ફરી પાછો કંઈ વાપરતો નથી પોતાના સિવાય. અને સૌથી મોટું દુઃખ તો એટલા માટે લાગ્યું કે લોકો ખાલી સારું બોલવા વાળા રહ્યા છે, પેટ ભરા લોકો થયા છે સંસારમાં. ઉદરમ ભરીણો જીવાહ વરાકા કૂટ ભાષે. પેટ ભરા લોકો છે, પોતાનું કામ હોય ત્યાં સુધી સારી સારી સ્તુતિઓ કરે, જેવું કામ પતે એટલે પછી નિંદા સિવાય કઈ કામ ન હોય.